ભેમાભાઈ ખોડાભાઈ રબારી અઢી મારા એમની મૂડી 1 કરોડ ને 80 હતી. અઢી વર્ષથી 9 કરોડ રૂપિયા વ્યાજ લઈ ગયા. ઝવેરભાઈ કમશીભાઈ રબારી એમની મૂડી હતી 2 કરોડ 55, એ 8 કરોડ 55 લાખ રૂપિયા મારા કાન વ્યાજ લઈ ગયા. મારી જગ્યા હવાલામાં આલેલી હતી. ભેમાભાઈને મારી સર્વે નંબર 142 ફાર્મ દસ્તાવેજ કરી આપ્યો હતો. તો એ આ લોકો મને જીવવા નહોતા દેતા, એટલે હું 9મા મહિનામાં હું ફરાર થઈ ગયો. પછી પાછો આવ્યો પોલીસ સ્ટેશનમાં. હું પોલીસ સ્ટેશનમાં હાજર થયો, પછી સમાધાન કર્યું અને જગ્યા આલવાની કરી. આ લોકો જગ્યા આલી તો આ લોકો મને જીવવા દેતા નથી. મારે ઘરમાંથી બહાર નીકળવાની તકલીફ, મારા પરિવારને બધો ધાક ધમકી આલીને હજુ એ બીજા 2 કરોડ રૂપિયા માગી છે. હવે મારે શું કરવું? રાજવીરસિંહ મહાવીરસિંહ રાઠોડ આજે અઢી વર્ષથી મારી પાસે 1 કરોડ રૂપિયા લઈ ગયો હતો. એના કારણે હું આજે આ વ્યાજના ચક્કરમાં પડ્યો. નહીં મૂડી આપતો, ના તો જવાબ આપતો. તારે થાય એ કરી લેજે એવું કહેશે. પૃથ્વીસિંહ જગતસિંહ ચાવડા છેતરપિંડી કરીને મારી પાસે 40 લાખ રોકડા અને 20 લાખનો ચેક લઈ ગયો. એ પૈસાએ નહીં આપતો કે મૂડીએ નહીં આપતો પાછી, અને ધાક ધમકી આપે છે. એના ભેમાભાઈ ખોડાભાઈનો તો આખો પરિવાર, ઝવેરભાઈ બહેનો મને હકીથી જીવવા દેતા નથી. રોજ નીકળું એટલે આજે 4 મહિના થઈ ગયા. 4 મહિના મારા ઘરથી બહાર રસ્તામાંથી નીકળાતું નથી. નીકળવા જાઉં એટલે મારઝૂડ કરીશ. તો એ હું પોલીસના કહેવાથી એમને મારા ફાર્મનો કબજો આપી દીધો. મારા જે સર્વે નંબરો લખાયેલા હતા એ રદ કરવાના હતા, તો એ ના કરી આલ્યા. અને તે એ દિવસ કહેવા ગયો તો મને બધો વચ્ચે માર્યો. પોલીસમાં હું કેસ લખાવ્યો, એના જગ્યાએ પોલીસે એમની હોય એ રીતે પોલીસવાળાએ મને ધાક ધમકી આપી છે. હવે મારે જવું ક્યાં? મારી પાસે બીજો કોઈ રસ્તો હોય નહીં. મારા પરિવારનું હું મારા સિવાય કોઈ પૂરું કરે એવું નહોતું. આજે મારો ભાઈ અપંગ છે, ઘર છોડીને જઈએ ક્યાં? મારી પાસે કોઈ મિલકત કશું રહ્યું નથી. આ લોકોએ મને વ્યાજમાં એટલો બરબાદ કરી નાખ્યો. મારી 70 વીઘા જગ્યામાંથી આજે 1 વીઘો જગ્યા મૂકી નથી. અને આખો પરિવાર આ રબારી સમાજના 2 ઘરોનો આજે નીકળાતું નથી મારા ઘરની બહાર. હવે મારે શું કરવું?